નંદના ના ભૂલિયા હો જીઓ જીઓ ઝૂલણી ક્યાં વિચારીને આયા ઘણા વર્ષોથી કાશી વિશ્વનાથના શરણે ગયા હતા ભોળાનાથ પ્રસન્ન થયા કે નહીં ધણી? હા સતી, પ્રભુએ મને સપનામાં દર્શન આપ્યા કે હે અજમલરાય, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા વાંચ્યા મેળા ભાંગશે. ઘણું સારું કહે સ્વામી. હા સતી, સવા શેર ઘીના લાડુ તમે સાથ લેજો, પ્રભુને જમાડી અને પછી તમે જમજો. જડ જમનાની જાળી તમે સાથ લેજો, પ્રભુના પાહોલિયા ધોઈ અને પછી તમે શરણામત લેજો. હા સ્વામી, કહેવતમાં કીધું પ્રભુના દ્વાર જવું તો ખાલી હાથ ન જવાય ધણી. હમણાં સવાસેર ઘીના લાડુ ને જળજમનાની જારી તૈયાર કરું છું. મારા નામ તુમારા ઠાકર નાના હતા ને ભેગા ભણતા ની મારો ઢીલો એ ઠાકરે ભણવામાં છો ને આમઠો જે દીકરાની મુનિ લખી આપતી યરે રે તું તો એ સુદા મોને બાલવા શ્યામળો એમે તો લાડુ વાળા 452 ઘીના લાડવા આપને કેવા મુજબ સવા શેર ઘીના લાડુ ને જળ જમનાની જારી તૈયાર કરી છે મારા નાથ. ભલે સતી.